જ્યારે માતા દેવકીએ પ્રશ્ન કર્યો કે શું પુરુષાર્થ દ્વારા ભાગ્ય બદલી શકાય છે, ત્યારે પતિ વાસુદેવે કર્મના 3 ગૂઢ પ્રકારો સમજાવ્યા, જે આપણે બધાએ જાણવા જોઈએ. પહેલું છે સંચિત કર્મ. આ કર્મ આપણા અનંત જન્મોના ભેગા થયેલા કર્મોનો એક વિશાળ ભંડાર છે. આ કર્મ આપણા આત્માના બેંક એકાઉન્ટ જેવું છે. બીજું છે વર્તમાન કર્મ, જે કર્મો આપણે અત્યારે આ ક્ષણે કરી રહ્યા છે. આપણો પુરુષાર્થ આ જ કર્મો પર આધારિત છે. અને ત્રીજું સૌથી મહત્વનું છે પ્રારબ્ધ કર્મ. આ કર્મ સંચિત કર્મનો એવો ભાગ છે કે જે આ જન્મમાં ફળ આપવા માટે પાકી ચૂક્યો છે. વાસુદેવ કહે છે કે તપ અને દાનથી આપણે નબળા સંચિત કર્મોને બદલી શકીએ છીએ, પણ પ્રારબ્ધ તો સાક્ષાત દેવોએ પણ ભોગવવું પડે છે. એને કોઈ ટાળી શકતું નથી. એટલે એમના પ્રથમ બાળકનું જન્મીને કંસ પાસે જવું એ કદાચ એનું પ્રારબ્ધ છે, વાસુદેવ કહે છે. પણ મારું સત્યનું વચન પાળવું એ મારો ધર્મ છે. એટલે શું તમે તમારા પ્રારબ્ધનો સામનો કરવા માટે તૈયાર છો? યાદ રાખજો, જેણે પોતાનું સત્ય અને ધર્મ ગુમાવ્યું એણે સર્વસ્વ ગુમાવ્યું.